ડેરીની ચૂંટણી અગાઉ ડેસરમાં અત્યારે વિવાદ સર્જાઈ ગયો છે। ડેસર તાલુકામાં ભાજપ સામે જ જાણે ભાજપ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ભાજપની જ ઉમેદવારી સામે આવી। ડેસરમાં ભાજપ સમર્પિત 6 સભ્યો ફોર્મ ભરશે। ભાજપના કુલદીપસિંહ રાવલજી સામે ઉમેદવારી કરે, જેમાં વર્તમાન બોર્ડમાં ડિરેક્ટર કુલદીપસિંહ છે અને ગત રોજ કુલદીપસિંહે ફોર્મ પણ ભર્યું હતું। આ સાથે જ અમારા સંવાદદાતા કૃણાલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, અત્યારે ભાજપ સામે જ ક્યાંક ભાજપ પડતું હોય તેવું અત્યારે ડેસરમાં જોવા મળી રહ્યું છે અને ભાજપને અંદરનો જે વિખવાદ છે તે પણ ક્યાંક હવે સામે આવી રહ્યો છે, કારણ કે સત્તાની લાલસા માટે એવું પણ કહી શકાય છે કે હવે એક જ પક્ષના બંને ઉમેદવારો સામસામે આવી ગયા છે। બરોડા ડેરીની ચૂંટણી હોય અને સામસામે વિવાદ ન થાય, આરોપ પ્રત્યારોપ ન થાય તો એ તો જ નવાઈની વાત હોય। અને આખરે થયું પણ એવું છે કે બરોડા ડેરીની આગામી 18મી માર્ચે ચૂંટણી યોજાવાની છે। ગતરોજ વર્તમાન જે બોર્ડ છે તેના જે ચેરમેન છે દિનેશ પટેલ દિનુમામાં, જીબી સોલંકી, કુલદીપસિંહ રાવલજી સહિતના 13 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને સાથે તેમને પક્ષ તરફથી મેન્ડેટ મળશે તેવી આશા તેઓ રાખી ચૂક્યા છે। તો સેન્સ પ્રક્રિયા કાલે સાંજે થવાની હતી તે પહેલા જ તેઓએ ફોર્મ ભરી દીધા હતા અને કુલદીપસિંહે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને પણ આશા છે કે મેન્ડેટ મળશે અને તેની સામે જ જે ડેસર અને સાવલીમાંથી 6 જેટલા જે સભ્યો છે તેઓ ફોર્મ ભરવાના છે, જેમાં લક્ષ્મણસિંહ ચૌહાણ, સુરપાલસિંહ પરમાર જેઓ સાવલીના છે, ખોડાભાઈ ગોહિલ કે જેઓ ડેસરના છે, નરેન્દ્રસિંહ રાહુલજી જેઓ પણ ડેસરના છે, ઓલરાબેન પરમાર ડેસર અને સુરેશ પટેલ ડેસર, આ 6 લોકો હાલ કુલદીપસિંહ રાવલજીના સામે ફોર્મ ભરવાના છે। 11 વાગે તેઓ ફોર્મ ભરશે અને પછી આગામી સમયમાં શું પક્ષ તેમને હાઈકમાન્ડ તેમને શું કહે છે, કોણ પોતાના ફોર્મ પરત લેશે તે પછીની વાત છે। પરંતુ હાલમાં જે રીતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ કુલદીપસિંહ રાવલજીને જ્યારે ભાજપમાં પ્રવેશ મળ્યો ત્યારબાદ તેઓ નારાજ હતા, ત્યારબાદ તેમણે આંદોલન પણ કર્યું હતું અને તેની વચ્ચે કુલદીપસિંહે ફરી એકવાર ડિરેક્ટર તરીકેનું ફોર્મ ભર્યું છે। તેની સામે જ ભાજપના જે 6 લોકો હાલ ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે શું આ ધારાસભ્યના સમર્થનમાં આ લોકો ફોર્મ ભરી રહ્યા છે કે કુલદીપસિંહના વિરુદ્ધમાં ફોર્મ ભરે છે, પરંતુ હવે હાઈકમાન્ડ શું આદેશ આપે છે, કોણ પોતાનું ફોર્મ પરત ખેંચે છે, ત્યારે આ કુલદીપસિંહ રાવલજી માટે પણ આ બરોડા ડેરીની આ વખતની ચૂંટણી કદાચ કપરા ચઢાણ સાબિત થાય તેવું હાલ અત્યાર સુધી લાગી રહ્યું છે। કૃણાલ, અત્યારે સંભાવનાઓ કઈ પ્રકારની છે અને અત્યારે કોનું પરડું ભારે લાગી રહ્યું છે? મેન્ડેટ કોને મળશે? જે રીતે ગતરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં સેન્સ લેવામાં આવ્યા હતા કે કોને મેન્ડેટ આપી શકાય। તમામ જે ઉમેદવારો છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમને પક્ષ તરફથી મેન્ડેટ મળવાનું છે, પરંતુ આખરે આ મેન્ડેટ કોને મળે તે નક્કી નથી હોતું અને મેન્ડેટ મળ્યા બાદ પણ વિરોધ થતો જ હોય છે। ત્યારે હવે મેન્ડેટ કુલદીપસિંહ રાવલજીને મળે છે કે કેમ ભાજપ તરફથી તે એક સવાલ છે અને તેમને મેન્ડેટ મળે ભાજપનો તે પહેલા જ સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે જ્યારે 6 સાવલી અને ડેસરના સભ્યો જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે સેન્સ પ્રક્રિયામાં પણ આ પ્રકારનો વિરોધ થયો હશે, કદાચ સાંભળ્યું નહીં હોય અને સેન્સ પ્રક્રિયા બાદ કુલદીપસિંહને મેન્ડેટ ન મળે તે માટેની કદાચ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા હોઈ શકે તેવું હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। અને આ 6 લોકો જો અપક્ષ તરીકે ફોર્મ ભરે બરોડા ડેરીના ડિરેક્ટરના પદના ઉમેદવાર કુલદીપસિંહ રાવલજી સામે, તો કુલદીપસિંહ રાવલજી સામે સાવલી ડેસરમાંથી મતદારો ભેગા કરવા માટે કપરા ચઢાણ સાબિત થશે। જોકે ધારાસભ્યના સમર્થનમાં આ 6 લોકો છે તેવું હાલ રાજકીય વર્તુળો કર્યા છે, ત્યારે કુલદીપસિંહ એટલે બરોડા ડેરીની ચૂંટણી છે તેને લઈ અને સૌ કોઈની નજર અત્યારે ત્યાં રહેવાની છે। કૃણાલ, આપ જોડાયા તે બદલ આપનો